એ કે શેઠાણી મારે એક વાત કરવી છે કે આજ તો આવતો હતો ને હું બાલ બાલ બચી ગયો, નહીતર ન આવો તો અત્યારે લીલામાં પહોંચી ગયો હતો. અરે મહારાજ એવું ન બોલો કે પેલા જમી લ્યો, તમે આ પ્રસાદ લઈ લો કે અહીંયા ઘરે આવ્યા ને આવું બોલો છો. કે અરે કે શું વાત કરું, આ તો તમારો ભાવ સાચો. રસ્તામાં આવતો હતો ને તો એક સાપ કે આમ ટણે આમ કરીને મારી સામે જોઈને જ બેઠો હતો. કે હવે જો પગ પડ્યો હોત તો એ સાપ મને કે પડીને હું ત્યાં ને ત્યાં મારા રામ રમી જાત, તમારો પ્રસાદ અહીંયા રહેત અને હું તમારા ગામને કાળી ટીલી ચોંટોતી કે અને હું લીલામાં પહોંચી જાતી. કે અહીંયા તો હવે નાના મોટા સાપ તો એવા ઘણાય હોય છે કે ગામડું રહ્યું ને મારે, એટલે તમારે અહીં સાપની ચિંતા ન કરવી. તમે કે ગામડાના જ છો ને, ક્યાં મોટા શહેરના છો. કે સાપ નહીં તો બધું ચાલે રાખે. કે હજી સુધી અમારા ગામમાં કોઈને સાપ કર્યો હોય એરું આભળી ગયું હોય ને મરી ગયો વહીનું નથી હો મહારાજ. અને તમે તો સાત દી સુધી આજે કે આ હા કથાની ને રેલી લેવડાવી છે, તમે તો કથામૃતનું પાન કરાવ્યું છે, તમે તો અમને કથારૂપી જળ પીવડાવ્યું છે, તમે તો 7 દી અમને એવું પીરસ્યું છે મહારાજ, એવું પીરસ્યું છે. એટલે ચિંતા ના. કે પણ સાપ એટલો લાંબો હતો શેઠાણી, એટલો. કે પણ કેટલો લાંબો, તમે તો ખરા છો, કેટલો લાંબો. તો કે હું બેઠો છું ત્યાંથી ઓલી પાપડની થાળી સુધી લાંબો હતો. કે અરે કે પાપડ પીરસતા ભૂલી ગઈ એમ કરી અને એને પાપડની યાદ દેવડાવી અને ખોટે ખોટી આટલી વાર્તા કરી કે આ પાપડ જ્યાં સુધી નહીં પીરસો ત્યાં સુધી મોઢામાં બધુંય મને કડવું લાગશે. એટલે ઓલા શેઠાણી કે અરે મહારાજ સારું થયું તમે મને આ વાત કરી, આજે પાપડ પીરસા વિનાની રહી જાત તો મેં તો કેવી તૈયારી તમારા માટે કરી હતી અને મેં છેલ્લે પાપડ રાખ્યા કે હવાઈ ન જાય. એટલે કે લાવો લાવો પીરસી દો. કે મહારાજ લો તમે સેજા બધું આગું પાછું કરો ને. કે 2-3 પાપડ મહારાજ ક્યાં 4 પીરસી દે તો સારું. પાપડ તો કે એવો મજા આવે, કુરર બોલે ને. આ તો પાછો તળેલો ને વર્ષોથી કે પાપડ ખાધો નથી, કોઈ દી કોઈ જમવાનું કહેતું નથી. આ શેઠાણીને સુબુદ્ધિ આવી અને જ્યારે પાપડ 3-4 ખાઈ લીધા ત્યારે બીજા વ્યંજનને સામગ્રીમાં તો જે કે જુઓ તમારું મન, તમે આટલો બધો ઉપદેશ આપો, આટલી કથા કરો, સુખદેવજી જેવા જેના વક્તા હોય, પરીક્ષિત જેવા જેના શ્રોતા હોય, અને 7 દિવસ સુધી પરીક્ષિત આજે તમારી અમૃતપાન કરતા હોય ને 3-4 દિવસે સુખદેવજી કે પીરસશે તે 3-4 દિવસથી કાંઈ લીધું નથી, તારે હવે કાંઈ જળપાન કે ભોજન કરવું હોય તો કરી લે. ત્યારે પરીક્ષિત એક જ વાક્ય કીધું, આપ એવો અમૃત રસ પાવ છો કે બીજો કોઈ મારે સંસારનો રસ પીવાની જરૂર નથી. હવે આવી કથા સાંભળતા સાંભળતા બધા તન્મય થઈ જતા હોય, પણ મહારાજને તો કહેતા કહેતા પાપડમાં એટલો રસ પડી ગયો હતો કે એમનું મન આ 7 દિવસની કથામાંથી ને પાપડમાં પહોંચી ગયું. તો જે કે આ મન એવું માકડા જેવું છે કે તમારું મન કથામાં હોય, સેવામાં હોય, સત્સંગમાં હોય, માળા કરતા હો, પાઠ કરતા હો, સ્તોત્ર કરતા હો, તમે બ્રહ્મ સંબંધ મંત્ર બોલતા હો ને, અને સતત પ્રભુ તમારી સામે છે, તમને એ ગોવિંદ ઘાટ દેખાતો હોય, વલ્લભ દેખાતા હોય, ઠાકોરજી બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા કરતા હોય, એ દર્શન કરવાના બદલે બ્રહ્મ સંબંધ મંત્ર બોલતા બોલતા તમારું ચિત્ત ક્યાં પહોંચી જાય તમને ખબર પડતી નથી. એટલે મન જ્યાં સુધી સ્થિર ન થાય, પેલી વાર્તા આવે છે ને એ કે પેલો મત્સ્ય વેદ કરવાનો હતો અર્જુનને. એટલે અર્જુન તો વિચાર કરે કે બસ મને તો દ્રોણાચાર્યએ એવું શીખવાડ્યું છે, પણ સારું અઘરું તો છે જ. માછલીને ઉપર હોય એનું પ્રતિબિંબ જળમાં પડે અને જળમાંથી નિશાન તાકીને એની આંખ ઉપર કે નિશાન તાકવાનું. એટલે એ આવા વિચારમાં સૂતો હોય છે. તો ત્યાં કૃષ્ણ આવ્યા, આવીને દ્વારકાધીશ કે શું અર્જુન તૈયારી થઈ ગઈ બધી? કે કઈ ચિંતા નથી કરતો ને? તો કે ના ના બધી તૈયારી થઈ ગઈ. તો કે તારું મત્સ્યવેદ માટેનું બાણ બરાબર તૈયાર છે? એ કે હા. એ કે તું બરાબર તૈયાર છો?
તો કે હા. તને ઓલું પક્ષીનું પ્રતિબિંબ બરાબર દેખાશે ને જળમાં? તો કે હા. તને પક્ષીની આંખ કેવી છે ખબર છે ને? બધી તૈયારી? તો અર્જુન ખીજાણો. ઈ કે બધું હું કરીશ, આપ શું કરશો મારા માટે મારા વાલા? એ કે અર્જુન તું આ બધું કરીશ, પણ જ્યાં સુધી જળ સ્થિર નહીં થાય ને ત્યાં સુધી તું નિશાન નહીં તાકી શકે. એટલે આ બધું ભલે તું કરે, પણ જળ સ્થિર કરવાનું કામ હું કરીશ. તો આપણું મન સ્થિર કરવાનું કામ દ્વારકાધીશ સિવાય, ઠાકોરજી સિવાય કોઈ કરી શકે નહીં. એટલે આપણે તો રોજ સેવા સ્મરણ સત્સંગમાં એક જ વાક્ય કહેવાનું કે પ્રભુ મારી રતિ ગતિને મતી તારા ચરણારવિંદમાં સ્થિર રાખજે. આપણે બધા અત્યારે અસ્થિર, આપણે અસ્થિર નથી, આપણે પાગલ નથી, પણ મનથી આજે સતત બોલો. સત્સંગ ચાલુ છે, હું બોલું છું, તમે સાંભળો છો, તો એ મન તો ક્યાંનું ક્યાંય પહોંચી ગયું હોય. એટલે વલ્લભને એ જ વિનંતી કરીએ કે જ્યાં સુધી મન સ્થિર નહીં થાય ત્યાં સુધી સત્સંગ ફલિત થશે નહીં. હે વલ્લભ, તું અમારા મનને સ્થિર કરવાની કૃપા કરજે. એવો જ બીજો જે એક નાનો પ્રસંગ કીધો હતો, જે આપણે બધાએ સાંભળ્યો છે, પણ જેને મોઢેથી મુખારવિંદથી સાંભળવાની આ જે આનંદ આવ્યો એ કે પ્રભુ કેવા ગુસાઈજીને, વલ્લભને ને વલ્લભપુરને વાલા. આમ પ્રભુ એમના પ્રાણ, પ્રભુ એમનું સર્વસ્વ. કાંઈ જુએ બહાર તો તરત ઠાકોરજી યાદ આવે. ગુસાઈજી એકવાર આગ્રાની બજારમાંથી પસાર થતા હતા, તો એમણે શ્યામ કલરનું વસ્ત્ર જોયું. તો એમને એમ થયું, ઓહો, આ તો મારા શ્રીજીને લાયક છે. તો ભાવ તો પૂછવાનું હોય જ નહીં. તરત ઓલાને કહ્યું કે મને આટલા વાર કાપડ આપી દે. અને ત્યાંથી કાપડ લઈને સીધા આવ્યા અને દરજીને બોલાવ્યો. એ કે જો આ શ્રીજી બાનું માપ છે, તું સીવે જ છે. મારે કાલે શ્યામ ઘટા છે ને, તો શ્યામ વસ્ત્ર, શ્યામ પીછવાય, શ્યામ ખંડવાટ, બધું મારે શ્યામ જોઈએ. કે જીરાજ જેવી આપની આજ્ઞા. ઓલો તો સીવીને લઈ આવ્યો. અને શ્યામ ઘટા હતી એટલે સવારના પોરમાં મંગળ ભોગ આવી ગયો. કલેવું કરી લીધું. મંગલ મંગલ આરતી ગોપાલ કે નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ ચિતવને નયન વિશાલ કે મંગલ રૂપ શ્યામ સુંદર કો ચત્રભુજ પ્રભુ મંગલ અને સદા મંગલ નિધિ બાનિક ગિરધર લાલ કે મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મિય શ્રી નંદ યશોદા મંગલ માધો નામ ઉચ્ચાર મંગલ વદન કમલ કર મંગલ મંગલ જનકે સદા સંભાર. આ બધી લીલાનું અનુસંધાન કર્યું અને પછી શ્રૃંગાર કરી અને શ્યામ વસ્ત્ર ધરાવવા ગયા તો શ્રીજીને નાનું પડ્યું. વળી બીજી વાર ટ્રાય કરી કે માપ બરાબર આપ્યું હતું, દરજી એનો એ હતો, કાપડ પણ વધુ હતું, અને કેમ નાનું પડે. બીજી વાર ધરાવવા ગયા તો બીજી વાર એ નાનું પડ્યું. એટલે ગુસાઈજી એકદમ નિરાશ થઈ ગયા કે મારો ભાવ બરાબર નહીં હોય, હું લાવ્યો હોઈશ ત્યારે મનમાં બીજી કોઈ વ્યથા હશે. મારા ઠાકોરજીના તત્સુખનો વિચાર કરવાના બદલે 2 વાર મેં શ્રમ આપ્યો, તોય મારા ઠાકોરજીને, મારા શ્રીજી બાવાને થયું નહીં. અંદર એટલી બધી વ્યથા થાય. અને પછી એ વસ્ત્ર એક બાજુ મૂકી દીધું.